નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડના માલવણ ગામના લોકોએ ધારાસભ્યનો કરેલો ઘેરાવ। ગામના રસ્તા બિસ્માર બનતા નવા માર્ગો બનાવવા કરેલી રજૂઆત। માર્ગોનું કામ તાત્કાલિક થાય તે દિશામાં કામ કરવા ધારાસભ્ય ભરતભાઈ પટેલે આપી બાહેધરી। વલસાડના સ્મશાન ગૃહમાં ગેસ આધારિત ચિતાઘર ખુલ્લું મુકાયું। નવા ચિતાઘરનો ઉપયોગ કરવા સહકાર આપવા આપી। વલસાડના હિંગરાજ સ્થિત શ્રી વેકરિયા હનુમાનજી મંદિર ફરતે પ્રોટેક્શન વોલની જરૂર। પ્રાચીન મંદિર જાળવી રાખવા તંત્ર પહેલ કરે છે। વલસાડના દીઘા દરિયામાં ભરતીના મોજા ચોથા દિવસે પણ યથાવત। વલસાડ નજીક ગાડરિયા પાસે રોડ પર ઝાડ તૂટી પડતા ચક્કાજામ। મોડા સુધી તંત્ર વાહકો સ્થળ ઉપર નહીં પહોંચતા વાહન ચાલકો જાતે જ કામે લાગ્યા। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના માલવણ ગામના કેવડિયા ફળિયાના લોકોએ ભાજપ કાર્યાલય ખાતે એકત્ર થઈને ગામના બિસ્માર માર્ગોનું નવીનીકરણ કરવા ધારાસભ્ય ભરતભાઈ પટેલને રજૂઆતો કરી હતી। ગ્રામજનોનું કહેવું એ હતું કે ગામના રસ્તા બિસ્માર થઈ જતા તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા બિસ્માર હોવા છતાં તેનો કોઈ ઉકેલ નહીં આવતા ગામથી શહેર સુધી આવન જાવનમાં અનેક અવરોધ આવતા બીમાર દર્દીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ સહિતના લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ ચોમાસા દરમિયાન ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે અને રૂટીન કામો ખોરંભે પડી રહ્યા છે। આ સમયે આ માર્ગો માટે ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી। જોકે ધારાસભ્ય ભરતભાઈ પટેલે તમામ ગ્રામજનોને શાંતિથી સાંભળ્યા હતા અને રસ્તાના વર્ષોના પેન્ડિંગ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। આ અંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે બક્ષી પંચની યોજના અંતર્ગત 2 લાખની રકમ અને ગ્રાન્ટ મળી કુલ 5 થી 6 લાખના અંદાજિત ખર્ચે માર્ગો તૈયાર કરવાની કામગીરી કરવા માટે સંબંધિતોને મળીને વાતચીત કરાશે અને સંબંધિત અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કરી હાલમાં પ્રાથમિક કામગીરી માટેના પ્રયાસો કરવામાં આવશે। એટલે જ્યાં રોડ વળી જ્યાં ગાડી જાય બેગ પાડની ગાડી ખાલો બહારની મટે જ ખરાબ। એટલે આ બહેનોને તો શું છે બધા મુશ્કેલ એટલે બધા થઈ જાય તૈયાર થઈ જાય। ચાલવાનો રસ્તો નથી તો સ્કૂલમાં પોયરા કેવી રીતના જાય અને ઉતરવા જવામાં માણસ સ્કૂલમાં પોયરા પડી જાય। સાઈડમાં કચરો ખોટી હવે પાણીમાં એવું પોયરું પડી ગયું પાણી પોયરું મરી જાય એનું કઈ નક્કી નહીં મળે નહીં કોઈ ગાડી વાળા અંદર આવે। ટુ વ્હીલ બાઇક નથી નીકળતી, ટુ વ્હીલ બાઇક એકલા પરથી નથી નીકળતી તો મારા કેવી રીતના ચાલે પછી? અમારા તકલીફ એટલા માટે કે રસ્તો અમારો બનાવવા માટે આજે 15 વર્ષથી રસ્તો મેં જોયો જ નથી ડામર। એ રસ્તો બનાવવા માટે અમે અહીંયા આવ્યા। અત્યારે હાલમાં રસ્તો એટલો ખરાબ કે ચલાઈ પણ નહીં મળે। પહેલા ધોરણમાં છોકરું મળે એનાથી બી નહીં ચલાય, મોટાથી તો ગમે એમ કરીને નીકળ્યો, છોકરા કેવી રીતના નીકળે અને રસ્તા પર ગાડી તો નીકળે જ નહીં પણ ચાલતું બી નહીં ચલાય। એટલે રસ્તા માટે આવ્યા। રસ્તો અમે બનાવવા સ્કૂલવાળા છોકરાને બહુ તકલીફ આજુબાજુ ગટર ખોડીને રસ્તા પર નાખ્યું કાઢો ને એના પર મોટા કપચા નાખ્યા। એટલો રસ્તો એટલો ખરાબ થઈ ગયો કે માણસ બી ખૂટી રહે। છોકરા સ્કૂલમાં કેવી રીતના જવાના? બીજા તો મોટા નીકળે તો છોકરા કેવી રીતના સ્કૂલમાં જવાના? માલવણ કેવડિયા માના પડ્યા તો 108 આવે જ નહીં। ઘરમાં જે દવા એ જ કરીએ, બહાર દવાખાને હોસ્પિટલે બી નહીં જવાય। આજ રોજ વલસાડ તાલુકાના માલવણ કેવડિયા ફળિયાના રહેવાસીઓ અહીં રસ્તો જે ચોમાસા હેવી રેઇનથી રસ્તો એકદમ ખરાબ થઈ ગયો અને રસ્તો ધોવાના લીધે ઘણો બધો ખરાબ થઈ ગયો।
તે રજૂઆત કરવા માટે આજરોજ કેવડિયા ફળિયાના માલવણના રહેવાસીઓ અહીં આવ્યા હતા. હવે એમની ખરેખર સ્થળ મુલાકાત આમ તો મેં એ વિસ્તારથી માહિતગાર છું. ખરેખર એ લોકોને રસ્તાની તકલીફ છે. છેલ્લા 15-20 વર્ષથી આ જગ્યા પર કોઈ પણ જાત કામ થયું નહીં હોવાને લીધે આ રસ્તા પર કાદવ કીચડ અને ઘણું બધું રસ્તો ખરાબ થઈ ગયેલ છે. અમે બક્ષીપંચ આયોજનની બક્ષીપંચની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા ફાળવેલા પણ હતા. તેનું થોડું ઘણું કામ થયું પણ છે. મેટલિંગ વર્ક કરવામાં પણ આવ્યું છે. પણ વધારે વરસાદના લીધે માટી ઉપરની ધોવાઈ જવાથી ખાલી મેટલ રહી જવા પામેલ છે, જેથી કરીને લોકોને અવર જવર માટે ખરેખર તકલીફ તો છે જ. પણ આ તકલીફને ધ્યાનમાં લઈને હમણાં એટીવીટીની મિટિંગ પ્રાંત અધિકારી સાથે મિટિંગ ગઈ, જેમાં આ રસ્તા માટે 4.5 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બક્ષીપંચ યોજના હેઠળના 2 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આમ ચોમાસું પૂરું થઈને આ રસ્તા પર 5 લાખથી 6 લાખનું કામ અમે ચાલુ કરવાના છે. છતાં લોકોને આ કામ મંજૂર થઈ તે બાબતથી માહિતગાર હોય નહીં, એટલે આ બધા જે માણસો આવ્યા એની સમક્ષ અમે આ પ્લાન્ટ અધિકારીમાં જે મંજૂર થયું એટીવીટીમાં એને લોકોને માહિતી આપી. લોકોને એવી માહિતી જાણથી એ લોકોને સંતોષ થયો છે. અને હાલમાં જે પ્રાઇમરી ધોરણે હાલમાં જે એ લોકોને રસ્તાની તકલીફ છે, થોડી નાના બાળકોને સ્કૂલે જવા માટે હાલમાં ખરેખર એ લોકોને તકલીફ છે. પણ મોટા વ્હીકલ મોરમ મેટલ કપચી કોઈ જાય તેવું નથી. પણ છતાં પણ નાના ટ્રેક્ટરથી કે ગમે તેથી સગવડ કરીને લોકોને પગદંડી રસ્તો થોડો થાય અને રાહત મળે એવું આયોજન કરવાનું મેં સરપંચ માલવણ ગામના સરપંચને સૂચના આપી છે. અને તાલુકા કક્ષાએ અને મારા બીજા કોન્ટ્રાક્ટરને કહીને થોડું ઘણું રસ્તાનું થોડું તાત્કાલિક ધોરણે પગદંડી રસ્તો બને એ રીતની કાર્યવાહી કરવા માટે એ લોકોને ધીરજ આપી છે. અને લોકોને આનંદ થયો છે અને લોકોને આ વાતથી સંતોષ થયો છે. અને આમ તો એ લોકોને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પણ મેં કહ્યું કલેક્ટર સાહેબ સાથે બી મારી વાત થઈ હતી છે. અને આ જે કામ કરવાનું છે એ પંચાયત ધોરણે ધારાસભ્ય ધોરણે મેં કામ કરીને કર્યું છે, જેથી કરીને કલેક્ટર હે જવાની એ લોકોને મેં ના પાડી છે. અને એ બધા શાંતિથી અને સંતોષજનક રીતે એ લોકો પાછા ગામ પરત ગયા છે. વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલ સ્મશાન ભૂમિમાં ગેસ આધારિત ચિતા ઘર મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વલસાડ સ્મશાન ભૂમિ વ્યવસ્થા મંડળના ટ્રસ્ટી મંડળ તથા સલાહકારની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સ્મશાન ભૂમિ દ્વારા કરવામાં આવેલ અદ્યતન ગેસ આધારિત 2 ચિતાઘર પ્રજાના સંપૂર્ણ સહકારથી તૈયાર કરવામાં આવેલા છે. તારીખ 20 થી ખુલ્લા મુકાયેલ અંતિમ સંસ્કાર માટેના આ નવા અદ્યતન ચિતાઘરના ઉપયોગ કરવા માટે સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે. ગેસ આધારિત ચિતાઘરમાં પ્રથમ ભટ્ટીમાં અંતિમ સંસ્કાર સમરોહી રહેવાસી મગનભાઈ ભીખાભાઈ રાઠોડનો તેમજ બીજી ભઠ્ઠીમાં પ્રથમ મંજુબેન ભાણાભાઈ રાઠોડનો અગ્નિ સંસ્કાર થયો છે. ટ્રસ્ટી મંડળે તેમના આ માનવ કલ્યાણ આ મહાયજ્ઞ વલસાડ અને આજુબાજુના ગામોને સંપૂર્ણ સાથ સહકાર આપવા અપીલ કરી છે. વલસાડના ગાડા વિસ્તારમાં આવેલ હિંગરાજ ગામે શ્રી વેકરિયા હનુમાનજીનું મંદિર પ્રાચીન મહત્વ ધરાવે છે અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. ત્યારે દરિયામાં આવતી ભરતીને લઈને મંદિરની આસપાસ પ્રોટેક્શન વોલની જરૂરિયાત ઊભી થઈ છે. દર વખતે ભાવિકો અને ગ્રામજનો મંદિર ફરતે કામચલાઉ વોલ ઊભી કરી રહ્યા છે, ત્યારે તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે અહીં મજબૂત પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વલસાડથી અંદાજે 15 કિલોમીટરના અંતરે આવેલ હિંગરાજ સ્થિત શ્રી વેકરિયા હનુમાનજી દાદાના મંદિર સુધી જવા માટે હોડીનો ઉપયોગ કરાય છે. છેલ્લા 3 દિવસથી આવી રહેલ દરિયાઈ ભરતીના કારણે જે જગ્યાએ પ્રોટેક્શન વોલ ન હતી તેવી જગ્યાએથી ભરતીના પાણી મંદિરના પરિસર સુધી ભરાઈ ગયા હતા. ત્યારે વેકરિયા હનુમાનજી મંદિર ફરતે મજબૂત પ્રોટેક્શન વોલ તૈયાર થાય તેવી ભાવિકો ઈચ્છી રહ્યા છે. And you are watching Satya News. देखी थी मैंने कई सपने आज वो सपने जी रही हूँ मैं. From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में. विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट, जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है. बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा. इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स.
हमारा पता है INIFD वापी कैंपस 202 श्रीनाथ जी अकार अपोजिट 7 ज्वेल वापी दमन ब्रिज वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 026065323004। હોટેલ વિશ્રામ પાર્ટી ખાતે જમવા તથા રહેવાનું ઉત્તમ સ્થળ એટલે હોટેલ વિશ્રામ। અમારે ત્યાં દરેક જાતની વાનગીઓ શુદ્ધ, સ્વચ્છ અને સંપૂર્ણપણે શાકાહારી મળશે। પંજાબી, ચાઇનીઝ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણો। અને અમારે ત્યાં એસી રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા આરામદાયક બેસીને જમવા માટેની વ્યવસ્થા। સાથે હોટલ વિશ્રામમાં 24 કલાક એસી તથા નોન એસી રૂમની વ્યવસ્થા તો ખરી જ, જેમાં સિંગલ રૂમ, ડબલ રૂમ, સ્યુટ રૂમ, ડિલક્સ રૂમ જેવી દરેક જાતની વ્યવસ્થા। અમારે ત્યાં રેસ્ટોરન્ટ, રૂમ, બેન્કેટ, કોન્ફરન્સ રૂમની સુવિધા રાખવામાં આવેલી છે। અને વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે। તો આજે જ તમારા પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લો અને મારો સ્વાદ પ્રિય ભોજન સાથે સ્વચ્છ વાતાવરણમાં રહેવા તથા જમવાની સુવિધા। અમારું સરનામું છે હોટલ વિશ્રામ, નેશનલ હાઈવે નંબર 8, પારડી GIDC સામે, કિલ્લા પારડી, વલસાડ। ફોન નંબર 026023733160। વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન। અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે। બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે। આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ, લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે। આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે। અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ। અમારો કોન્ટેક્ટ નંબર 8154080884। ત્યાં આજ રોજ સત્ય ન્યૂઝ આપને લઈ જઈ રહ્યું છે સીધું વધેલી જગાદાલા સુધી। પહેલા જે રેતી ખંડન થઈ હતી એના લીધે જ આ બહાર પડ્યું છે। સફેદ રેતી છોટાઉદેપુર વિસ્તારમાં બહુ સારી અને પ્રખ્યાત છે અને આ રેતી ખનનની પ્રવૃત્તિ અને એને કારણે આ પુલ ઘણો ડેમેજ થઈ ગયો છે। એ અમે તપાસ શહેરી કામને શોધવા પછી હાલમાં રેતીનો ધંધો છોટાઉદેપુરમાં। કેસના આરોપી સુભાષ સવારે 5 વાગે PSOએ એને લોકઅપ રૂમમાં બેઠેલો જોયેલો હતો અને જ્યારે 6:15 વાગે એને ફરીથી લોકઅપ રૂમમાં જોયો એ વખતે એને આત્મહત્યા કરી લીધી હતી। દરિયાઓ જ્યારે તોફાની બને છે અને આગળ આવે જ છે, દર વર્ષે લગભગ 200 કિલોમીટર જેવું અંદર આવે જ છે। દરરોજ આવતી ભરતી અહીંના કિનારાના ઘરોમાં ઘૂસી જાય છે। 5-6 વર્ષથી પરિસ્થિતિ આવી જેવી પરિસ્થિતિ અને અમારા બાળકોને ભણવા માટે તકલીફ આવી પડે। તકલીફથી બચાવવાની કોઈ કામગીરી નથી। સરકાર લોકો અમને સાથ આપે। અમારી આ એક પહેલ છે કે સરકાર આ તરફ ધ્યાન આપે। સત્ય ન્યૂઝ, પ્રજાનો અવાજ, પ્રજાની ચેનલ। And
સત્ય ન્યૂઝ. વલસાડ નજીક તિથલના અરબી સમુદ્રમાં પૂનમની ભારે વરસાદની સાથે પ્રચંડ ભરતીના શરૂ થયેલા મોજા સતત ચોથા દિવસે પણ ચાલુ રહેતા તિથલ કાંઠાનું ભારે ધોવાણ થયું છે. વલસાડના અરબી સમુદ્રમાં પૂનમના દિનથી ભારે વરસાદ સાથે પ્રચંડ ભરતીનો શરૂ થયેલો સિલસિલો ચોથા દિવસે પણ ચાલુ રહેતા તિથલ કાંઠાનું ભારે ધોવાણ થયું છે. નયનરમ્ય બીચના ઉત્તર અને દક્ષિણ છેડે 2000 મીટરનો કાંઠો ધોવાઈ જતા તિથલ પંચાયતના શાસકો ચિંતામાં મુકાયા હતા. વલસાડના અરબી સમુદ્રમાં પ્રચંડ ભરતીએ કાંઠાના ગામમાં ભારે દહેશત ઊભી કરી દીધી હતી. કોસંબાના કિનારે સ્વામિનારાયણ મંદિરથી દીવાદાંડી સુધીના વિસ્તારમાં 1200 મીટરથી સંરક્ષણ દિવાલને લઈ ભરતીના પાણી કાંઠાના માછીમારોના ઘરોમાં ઘૂસતા રહી ગયા. વલસાડ શહેર અને જિલ્લામાં ચાલુ રહેલા વરસાદી માહોલ વચ્ચે વલસાડ નજીક ધરમપુર રોડ ઉપર આવેલ ગાડરિયા ગામ પાસે એક બાવળનું તોતિંગ વૃક્ષ રોડ ઉપર તૂટી પડતા રોડ બ્લોક થઈ ગયો હતો. જો કે આ ઘટના બની ત્યારે સદનસીબે ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હોવાથી કોઈ અઘટિત ઘટના બનવા પામી ન હતી. પરંતુ રોડ ઉપર વૃક્ષ તૂટી પડવાની ઘટનાથી રોડની બંને તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. બીજી તરફ ઝાડને ખસેડવા માટે મોડે સુધી સ્થળ ઉપર કોઈ નહીં પહોંચતા વાહન ચાલકોએ જાતે જ માર્ગમાં અવરોધરૂપ બનેલા વૃક્ષને ત્યાંથી સાઈડ ઉપર હટાવવાની કામગીરી શરૂ કરી હતી. વલસાડ પંથકમાં ચાલુ રહેલા વરસાદી માહોલ વચ્ચે આ પ્રકારના બનાવો બનતા તંત્ર દ્વારા આ દિશામાં જાહેર માર્ગો ઉપર ધ્યાન અપાય તે જરૂરી બન્યું છે. એમાં બેસી જશે તો સારું પડશે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના માલવણ ગામના લોકોએ ધારાસભ્યનો કરેલો ઘેરાવ. ગામના રસ્તા બિસ્માર બનતા નવા માર્ગો બનાવવા કરેલી રજૂઆત. માર્ગોનું કામ તાત્કાલિક થાય તે દિશામાં કામ કરવા ધારાસભ્ય ભરતભાઈ પટેલે આપી બાહેધરી. વલસાડના સ્મશાન ગૃહમાં ગેસ આધારિત ચિતાઘર ખુલ્લું મુકાયું. નવા ચિતાઘરનો ઉપયોગ કરવા સહકાર આપવા આપી. વલસાડના હિંગરાજ સ્થિત શ્રી વેકરિયા હનુમાનજી મંદિર ફરતે પ્રોટેક્શન વોલની જરૂર. પ્રાચીન મંદિર જાળવી રાખવા તંત્ર પહેલ કરે છે. વલસાડના તિથલ દરિયામાં ભરતીના મોજા ચોથા દિવસે પણ યથાવત. વલસાડ નજીક ગાડરિયા પાસે રોડ પર ઝાડ તૂટી પડતા ચક્કાજામ. મોડા સુધી તંત્ર વાહકો સ્થળ ઉપર નહીં પહોંચતા વાહન ચાલકો જાતે જ કામે લાગ્યા. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.